મિત્રો, થોડી મિનિટો માટે તમને ઓક્સિજન ના મળે તો તમે જીવતા રહી શકો? ના ના ના, એવું શક્ય નથી. એ જ રીતે જો ઈશ્વરની કૃપા આપણા જીવનમાં ના હોય તો પણ આપણા માટે આ જીવન મુશ્કેલ બને છે. શું તમે દરરોજ તમારા જીવનમાં ઈશ્વરની કૃપાનો અનુભવ કરો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો આપણે ઈશ્વરના ગુણો કે વિચારોને જાણીશું તો આપણે દરેક પરિસ્થિતિઓમાં જીવનનો આનંદ મેળવીશું અને ઈશ્વરની શાંતિથી પરિપૂર્ણ થઈશું, જે આપણી સમજ શક્તિની બહાર છે. આપ અત્યારે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો, તેથી અમને ખૂબ આનંદ થાય છે. ઈશ્વરે આપણને જીવન આપ્યું છે કે આપણે તેમના મહિમાને માટે જીવીએ. જ્યારે આપણે તેમના મહિમાને માટે જીવન જીવીએ છીએ તો ઈશ્વર આપણને તેમના જ્ઞાનથી પરિપૂર્ણ કરે છે અને આશીર્વાદિત પણ કરે છે. આપણે છેતરપિંડી કરનાર વ્યક્તિને પસંદ કરતા નથી, પરંતુ આપણે એવી વ્યક્તિની મિત્રતા પસંદ કરીએ છીએ જે આપણી સાથે સમાનતાથી અને ભલાઈથી જીવન જીવવા માટે તત્પર હોય. ખરું ને મિત્રો? ઈશ્વર સદાકાળથી આપણી ભલાઈને માટે વિચાર કરતા આવ્યા છે અને જો તેની સાબિતીના રૂપમાં તમે કંઈક જોવા ઈચ્છો છો તો તે આપણી શ્વાસ લેવાની પ્રક્રિયા છે. શું તમે તમારી બુદ્ધિ કે સામર્થ્યથી શ્વાસોશ્વાસ લઈ શકો છો? આપણે બધા તેનો ઉત્તર જાણીએ છીએ. તે આપોઆપ રીતે થતી પ્રક્રિયા છે. પરંતુ જો કોઈ તેનું સંચાલન કરતું હોય તો તે ઈશ્વર છે. જો ઈશ્વરની ઈચ્છા એવી હોય કે ઓક્સિજનને થોડા સમય માટે બંધ કરી દે તો આપણે આ પૃથ્વી ઉપર જીવી શકીએ નહીં. જો આજે આપણે છીએ તે તો ઈશ્વરની કૃપાથી છીએ અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમની ઈચ્છાઓને જાણીએ અને મિત્રતાના જેવા સંબંધમાં તેમની સાથે આવીએ, જેથી ઈશ્વરને આપણા જીવનમાં દરેક ભલા કાર્યો પૂરા કરવા માટેનો અવસર મળે. એક ભલા મિત્રની જેમ આપણા જીવનમાં ઈશ્વરને કાર્ય કરવાની જગા મળે. સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલના દરેક હિસ્સાનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ કે આપણે ઈશ્વરના સ્વભાવથી પરિચિત થઈએ તેમજ તેમની ઈચ્છા અનુસાર જીવનમાં વ્યવહાર કરીએ, જેથી આ પૃથ્વી પરનું જીવન આપણે ભરપૂરીપણાથી જીવી શકીએ અને સાથે સાથે ઈશ્વરની સાથે અનંત જીવનમાં પ્રવેશ પામીએ. આ દિવસોમાં આપણે અભ્યાસ શ્રેણીમાં બાઇબલમાંથી પ્રેરિતોના કૃત્યો નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. મારો વિશ્વાસ છે કે તમે નિયમિતપણે આ કાર્યક્રમને જોઈને તેનાથી આશીર્વાદિત થતા રહો છો. તો વાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ. આજે મિત્ર, તમે જાણો છો તેમ આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્ય નામનું જે પુસ્તક છે એના 5મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. એમાં તમે જાણતા જશો એ પ્રમાણે કુલ 42 કલમો છે, બરાબર? અનાન્યા અને સાફીરા
એ શીર્ષક નીચે તમે જોશો તો પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 345 નંબરના પૃષ્ઠ ઉપર પ્રેષિતોના કાર્યના 5મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે, અનાન્ય નામે એક માણસ હતો. તેની પત્નીનું નામ સાફીરા હતું. તેણે પોતાની કેટલીક માલ મિલકત વેચી નાખી. હવે દેખીતું છે કે અનાન્ય અને સાફીરા બારનાબાસની કોપી કરતા હતા. એ લોકોએ જોયું હશે કે બારનાબાસની પ્રશંસા થાય છે અને લોકોમાં તે પ્રસિદ્ધ થયો છે, અને એટલે અનાન્ય અને સાફીરાએ પણ વિચાર્યું કે આ રીતે આપણને પણ બારનાબાસ જેવી પ્રસિદ્ધિ મળી શકે છે, અને તો કેટલી મજા પડી જાય. એમને પ્રસિદ્ધિ જોઈતી હતી. મિત્ર, આજના સમાજમાં મને એ જોવા મળ્યું છે કે લોકો પ્રસિદ્ધિ માટે ધર્મદાન આપે છે. લોકોમાં, સમાજમાં પોતાની વાહવા થાય, પોતાનું નામ પ્રસિદ્ધ થાય, શક્ય હોય તો પોતાના નામની તકતી મુકાય, પોતાની પ્રતિષ્ઠા સમાજમાં વધે એવા હેતુઓસર કેટલાક લોકો ધર્મદાન કરતા હોય છે. બીજી કલમ જુઓ. તેણે અમુક રકમ પોતાને માટે રાખી મૂકી અને તેની પત્નીને તેની ખબર હતી. તેણે બાકીની રકમ પ્રેષિતોને આપી દીધી. અનાન્ય અને સાફીરાએ અમુક રકમ પોતાને માટે રાખી મૂકી, એમાં કશું ખોટું નહોતું. એવું કરવાનો એમને અધિકાર હતો. સંપત્તિ એમની હતી અને એમની સંપત્તિનો ઉપયોગ એમની ઈચ્છા પ્રમાણે કરવાનો એમને અધિકાર હતો. પરંતુ એમની સમસ્યા, એમનું પાપ એ હતું કે એ વિશે એ લોકો જુઠ્ઠું બોલ્યા. એ લોકોએ જાહેર કર્યું કે એ લોકોએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું છે, જ્યારે હકીકતમાં તો એમાંનો થોડો ભાગ એમણે પોતાને માટે કાઢી લીધો હતો. ત્રીજી કલમ જુઓ. પિતરે તેમને પૂછ્યું, અનાન્ય, શૈતાનને તે તારા હૃદયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ મિલકતમાંથી મળેલા પૈસામાંથી અમુક રકમ તે રાખી મૂકી છે. પવિત્ર આત્માનું આગમન થયું હોવા છતાં પણ વિશ્વાસીઓ, મિત્ર તમે જુઓ, શૈતાનના પરીક્ષણોથી પર નહોતા. જો કે ક્રૂસ પર શૈતાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તે હરાવ્યો હતો, એમ છતાં હજી પણ વિશ્વાસીઓને ઠોકર ખવડાવવાના અને પાપમાં પાડવાના તેના પ્રયત્નો ચાલુ જ હતા. હજી આજે પણ એ ચાલુ છે. ચોથી કલમ જુઓ. તે મિલકત વેચી તે પહેલાં તે તારી હતી અને એ વેચ્યા પછી મળેલા પૈસા પણ તારા જ હતા. તો તે તારા મનમાં એમ કરવાનો નિર્ણય કેમ કર્યો? તું માણસો સમક્ષ નહીં પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે. ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે. આજે પણ એવા લોકો મળી આવે છે મિત્ર કે જે એવું નથી માનતા કે પવિત્ર આત્મા ઈશ્વર છે. સિમોન પિતર એવું માનતો હતો કે પવિત્ર આત્મા ઈશ્વર છે. પ્રથમ પિતર અનાન્યને પૂછે છે કે અનાન્ય, પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? ને પછી પિતર એને કહે છે કે તું માણસો સમક્ષ નહીં પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલે છે. ને એટલે ઈશ્વર, પવિત્ર આત્મા ઈશ્વર છે. પાંચમી કલમ આપણને શું કહે છે? એ સાંભળતાની સાથે જ અનાન્ય પડીને મરી ગયો અને તે સાંભળીને ઘણા લોકો ભયભીત થયા. મિત્ર, હું તમને કહેવા માંગુ છું કે જે જીવન આપે છે એને જીવન લઈ લેવાનો પણ અધિકાર છે. આ ઈશ્વરનું વિશ્વ છે. આપણે ઈશ્વરનું સર્જન છીએ. આપણે ઈશ્વરની હવા શ્વાસમાં લઈએ છીએ. ઈશ્વરે આપેલા શરીરોનો આપણે ઉપયોગ કરીએ છીએ. મારા મિત્ર, ઈશ્વર ઈચ્છે ત્યારે આપણા શરીરો આપણી પાસેથી લઈ શકે છે. આમાં ઈશ્વર કોઈ ગુનો કરતા નથી. અનાન્યના સંબંધમાં જે બન્યું તે મંડળી માટે ઈશ્વરની શિસ્ત છે. 6 થી 9 કલમોમાં જુઓ લખ્યું છે, યુવાનોએ અંદર આવીને તેને કફનમાં વીંટાળ્યો અને બહાર લઈ જઈને દફનાવ્યો. લગભગ 3 કલાક પછી તેની પત્ની આવી, પણ શું બન્યું હતું તેની તેને ખબર નહોતી. પિતરે તેને પૂછ્યું, વેચેલી મિલકતમાંથી તને તથા તારા પતિને મળેલી પૂરી રકમ શું આટલી જ હતી? તેણે જવાબ આપ્યો, હા, એટલી જ હતી. તેથી પિતરે તેને કહ્યું, તે અને તારા પતિએ પ્રભુના આત્માની પરીક્ષા કરવાનો નિર્ણય કેમ કર્યો? તારા પતિને દફનાવીને આવનાર માણસો બારણા આગળ આવી ગયા છે, તેઓ તને પણ લઈ જશે. સિમોન પિતરને હવે જાણ થઈ ગઈ છે કે સાફીરાનું શું થવાનું છે. અનાન્યાનું શું થવાનું છે એની પિતરને અગાઉથી જાણ નહોતી, પણ હવે સાફીરાનું શું થવાનું છે એ એકદમ દેખીતું હતું. 10મી અને 11મી કલમમાં લખ્યું છે, તે તરત જ તેના પગ આગળ પડી ગઈ અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ, તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેની પતિની બાજુમાં દફનાવી. આખી મંડળી અને જેઓએ તે વિશે સાંભળ્યું તેઓ બધાને બહુ જ ડર લાગ્યો. આ પ્રસંગથી મને 2 મહત્વની બાબતો સમજાય છે મિત્ર. પ્રથમ તો એ કે આ જાતનું જૂઠાણું અનાન્ય અને સાફીરાએ જે જીવતા હતા એવું જૂઠાણું પ્રારંભની મંડળીમાં અસ્તિત્વ પણ ધરાવી શકતું નહોતું. મંડળીમાં જીવન પવિત્ર હતું. જો કે અનાન્ય અને સાફીરાને એમના પાપોની માફી મળી હતી, એમનો ઉદ્ધાર થયો હતો, એમ છતાં
પવિત્ર આત્મા સમક્ષ એ લોકો જુઠ્ઠું બોલ્યા અને તેમને વિશ્વાસીઓની સંગતથી દૂર કરી દેવામાં આવ્યા. તેમણે મરણ નિપજાવનાર પાપ કર્યું હતું. પ્રારંભની મંડળીમાં મિત્ર આ પ્રકારનું પાપ અસ્તિત્વ પણ ધરાવી શકતું નહોતું. મંડળીમાં જૂઠાણું હતું અને ત્યારે શિસ્ત લાવવાની જરૂર હતી. હવે અનન્યા અને સાફીરાના બનાવમાં બીજી મહત્વની બાબત એ છે મિત્ર કે સિમોન પિતરની આત્મિક પારક શક્તિ છે. કઈ બાબત છે? અનન્યા અને સાફીરાના કિસ્સામાં મહત્વની બીજી કઈ બાબત છે? સિમોન પિતરની આત્મિક પારક શક્તિ, એ બાબત છે મિત્ર. 12-14 કલમો જુઓ, ચમત્કારો અને અદ્ભુત કાર્યો. એ શીર્ષક નીચે 12-14 કલમોમાં લખ્યું છે, પ્રેષિતો દ્વારા લોકો મધ્યે ચમત્કારો અને અદ્ભુત કૃત્યો થતા હતા. સર્વ વિશ્વાસીઓ શલોમોનની પરસાળમાં એકત્રિત થતા હતા. જો કે લોકો તેમની પ્રશંસા કરતા હતા તો પણ તેમની સંગતમાં જોડાવવાની કોઈની હિંમત ચાલતી નહોતી. પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની સંગતમાં વધારે ને વધારે સ્ત્રી પુરુષો ઉમેરાતા ગયા. પ્રેષિતો તેમને મળેલા પ્રસિદ્ધ પદના કૃપાદાનોનો ઉપયોગ કરતા હતા. બીમાર લોકોને સાજા કરવાનું કૃપાદાન અને ચમત્કારો કરવાનું કૃપાદાન પ્રેષિતોને આપવામાં આવેલ ચિહ્નરૂપ કૃપાદાન હતું મિત્ર. એ લોકોએ લોકો મધ્યે ઘણા ચમત્કારો અને અદ્ભુત કૃત્યો કર્યા. 15મી અને 16મી કલમ કહેશે, પ્રેષિતોના કાર્યોને પરિણામે બીમાર માણસોને શેરીઓમાં ઊંચકી લાવવામાં આવતા અને ખાટલા કે પથારીઓ પર મૂકવામાં આવતા, જેથી પિતર જતો હોય ત્યારે કંઈ નહીં તો તેનો પડછાયો એમાંના કેટલાક પર પડે. યરુશાલેમની આસપાસના નગરોમાંથી લોકોના ટોળે ટોળા પોતાના બીમાર માણસોને અને દુષ્ટાત્મા વળગેલાઓને લઈ આવતા અને તે બધાને સાજા કરવામાં આવતા. ધર્મના સૂત્રધારકો એવું માનતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર લટકાવી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એમણે પડદો પાડી દીધો હતો. પરંતુ તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો ઈસુ ખ્રિસ્તના નામથી કેટલા અદ્ભુત કૃત્યો કરતા હતા. ધર્મના સૂત્રધારકો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ હાનિ પહોંચાડી શકે એમ નહોતા. ઈસુ ખ્રિસ્ત જીવંત હતા અને આજે પણ જીવંત છે. પ્રેષિત પિતરના પડછાયામાં થઈને પણ પસાર થનાર બીમાર વ્યક્તિ સાજી થઈ જતી. અલબત્ત પિતરના પરાક્રમથી નહીં, પણ પિતર દ્વારા કાર્યાન્વિત ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી. હવે 17મી અને 18મી કલમો જોઈશું. પ્રેષિતોની સતાવણી, એ શીર્ષક નીચે લખ્યું છે 17-18 કલમોમાં. પછી પ્રમુખ યજ્ઞકાર અને તેના સર્વ સાથીદારો એટલે કે સાદુકી પંથના સ્થાનિક મંડળના સભ્યોને પ્રેષિતોની બહુ જ ઈર્ષા થઈ આવી અને તેથી તેઓએ તેમની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો. તેઓએ પ્રેષિતોની ધરપકડ કરીને તેમને જેલમાં પૂર્યા. તમે જોયું મિત્ર, સતાવણીમાં સાદુકીઓ અગ્રભાગ ભજવે છે. ઈસુ ખ્રિસ્તની સતાવણીમાં તમે જોયું હશે તો ફરોશીઓએ અગ્રભાગ ભજવ્યો હતો, જ્યારે આરંભની મંડળીની સતાવણીમાં સાદુકીઓ અગ્રભાગ ભજવે છે. પ્રેષિતોના ચમત્કારો કરવામાં, પરાક્રમનો, શિક્ષણ આપવામાં હિંમતનો અને તેમના જીવનોમાં ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા, આમ છતાં તિરસ્કાર અને સતાવણી એમના પડછાયાની જેમ તેમની પાછળ જ લાગેલા હતા. મિત્ર, સમાજના આગેવાનોએ તેમની ધરપકડ કરી, એમને જેલમાં પૂર્યા, એમને માર્યા, એમની નિંદા કરી. ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી મુશ્કેલીઓ અદૃશ્ય થઈ જતી નથી, પરંતુ મુશ્કેલીઓ ઓછી બિહામણી લાગે છે, કારણ કે ઈશ્વરમાં રાખવામાં આવતો વિશ્વાસ મુશ્કેલીઓ પ્રત્યે આપણને યોગ્ય દ્રષ્ટિબિંદુ આપે છે. મિત્ર, દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના.
હવે આપણે આગળની કલમો જોઈએ. 19મી કલમ જોઈએ. શું કહ્યું છે અહીંયા? પણ તે રાતે પ્રભુના દૂતે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેષિતોને બહાર લઈ જઈને તેમને કહ્યું. આહાહાહા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મહિમામાં પ્રવેશીને ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે અને ત્યાં સ્વર્ગમાંથી ઈસુ ખ્રિસ્ત પોતાના પ્રેષિતોને તેમની પ્રવૃત્તિ માટે દોરવણી આપી રહ્યા છે. 20 થી 23 કલમો જુઓ. જાઓ, મંદિરમાં જઈને ઊભા રહો અને આ નવીન જીવન વિશે લોકોને જણાવો. તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં પ્રવેશ્યા અને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોની આખી ન્યાય સભા બોલાવી. પછી તેઓએ પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો. પણ અધિકારીઓ જેલમાં આવ્યા ત્યારે ત્યાં તેમને પ્રેષિતો મળ્યા નહીં. તેથી તેઓએ પાછા આવીને ન્યાયસભાને ખબર આપી. કેવી ખબર આપી? અમે જેલમાં પહોંચ્યા ત્યારે એમ જોયું કે ત્યાં તાળા બરાબર મારેલા હતા, સંરક્ષકો દરવાજા પર ચોકીપેરો ભરતા હતા, પણ જ્યારે અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ નહોતું. અંદર કોઈ જ નહોતું. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વખતે બન્યું હતું ને મિત્ર, એવું જ અત્યારે બન્યું, એવું જ. ઈસુ ખ્રિસ્ત પોતાની કબરમાંથી બહાર નીકળી શકે એ માટે એમની કબર ઉપરથી પથ્થર નહોતો ખસેડાયો, કારણ કે પથ્થર ખસેડાયો એ પહેલા જ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કબરની બહાર નીકળી ગયા હતા. ઈસુ ખ્રિસ્તની કબર ઉપરથી પથ્થર એટલા માટે ખસેડવામાં આવ્યો હતો જેથી લોકો કબરમાં ડોકિયું કરીને જોઈ શકે કે સાચે સાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે. 23મી કલમમાં અધિકારીઓને શું જણાવે છે? અધિકારીઓ, અમે જેલમાં પહોંચ્યા ત્યારે એમ જોયું કે ત્યાં તાળા બરાબર મારેલા હતા, સંરક્ષકો દરવાજા પર ચોકીપેરો ભરતા હતા, પણ જ્યારે અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ હતું નહીં. પ્રેષિતો જેલની બહાર નીકળી શકે એ માટે જેલના દરવાજા ખોલવામાં નથી આવ્યા મિત્ર. જેલના દરવાજા તો ખુલે એ પહેલા ક્યારનાય પ્રેષિતો તો જેલ બહાર આવી ગયા હતા. હવે 21મી કલમનો ઉત્તરાર્ધ ફરીથી આપણે જોઈએ. તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં પ્રવેશ્યા અને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોને આખી ન્યાય સભા બોલાવી. પછી તેઓએ પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો. આ દર્શાવે છે મિત્રો કે પ્રેષિતો પર જે કેસ ચાલશે એ કોઈ સામાન્ય કેસ નહીં હોય. ધર્મના સૂત્રધારકો તેમની સત્તાને પડકારનાર આ પ્રેષિતોને અટકાવવા ગમે તે પગલું ભરતા અચકાય એવા નહોતા. પ્રેષિતો ધર્મના સૂત્રધારકોની સત્તાને અને તેમના સલામત પદસ્થાનને પડકારરૂપ હતા. અને એ સાથે પ્રેષિતો ધર્મના સૂત્રધારકોના પાખંડી હેતુઓને પણ લોકો સામે ખુલ્લા પાડતા હતા. 29મી કલમ જુઓ. 29મી કલમ શું લખ્યું છે અહીંયા? પીતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસને નહીં. અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસને નહીં. પણ એ પહેલા તમે 24 થી 28 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા. પછી એક માણસે અંદર આવીને કહ્યું, અરે તમને ખબર છે, તમે જેમને જેલમાં પૂર્યા હતા એ માણસો તો મંદિરમાં ઊભા રહીને લોકોને શીખવી રહ્યા છે. તેથી અધિકારી પોતાના માણસો સાથે ઉપડ્યો અને પ્રેષિતોને પાછા લાવ્યો, પણ લોકો તેમને પથ્થરે મારશે તે બીકે તેઓએ બળજબરી કરી નહીં. તેઓએ પ્રેષિતોને ન્યાય સભા સમક્ષ રજૂ કર્યા. પ્રમુખ યજ્ઞકારે તેમને પ્રશ્ન પૂછ્યો, એ માણસને નામે શિક્ષણ નહીં આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી, પણ તમે શું કર્યું? તમે તમારા શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવી છે અને તેના મરણ અંગે તમે અમને જવાબદાર ઠરાવવા માંગો છો. લોકો પ્રેષિતોની વાતો સાંભળતા હતા. પ્રેષિતો અદ્ભુત પ્રચાર કરી રહ્યા હતા. સાચા અર્થમાં પ્રેષિતો ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારકો હતા. ઈસુ ખ્રિસ્તે એમને કહ્યું હતું કે શુભ સંદેશનો પ્રચાર તો થવો જ જોઈએ, પ્રથમ યરુશાલેમમાં. આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે પ્રેષિતોએ એ પ્રમાણે જ કર્યું. હવે 29મી કલમ ફરીથી જુઓ. પીતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસને નહીં. પ્રેષિતો એમના પ્રભુ અને સ્વામીએ તેમને જે કહ્યું હતું એને આધીન થતા હતા. 30 થી 32 કલમો જુઓ તો લખ્યું છે, ઈસુને તમે ક્રૂસ ઉપર જડીને મારી નાખ્યા, તે પછી આપણા પૂર્વજોના ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. ઇઝરાયેલીઓને પાપથી પાછા ફરવાની અને તેમના પાપની માફી મેળવવાની તક આપવા માટે ઈશ્વરે પોતાની જમણી તરફ તેમને આગેવાન અને ઉદ્ધારક તરીકે ઊંચા કર્યા છે. ક્રૂસ ઉપરનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ કોઈ સુવાળું મરણ નહોતું મિત્ર. અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર મારી નાખવામાં આવ્યા હતા. 33 અને 34 કલમોમાં લખ્યું છે, સાંભળીને ન્યાય સભાના માણસો એટલા તો ક્રોધે ભરાયા કે તેમણે પ્રેષિતોને મારી નાખવાનો નિર્ધાર કર્યો.
પણ તેમનામાં ગમાલિયેલ નામે એક ફરોશી હતો, વળી તે નિયમશાસ્ત્રનો શિક્ષક પણ હતો. બધા લોકો તેનું ખૂબ સન્માન કરતા હતા. તે ન્યાયસભામાં ઊભો થયો અને તેણે પ્રેષિતોને બહાર લઈ જવા આજ્ઞા કરી. યહૂદી ન્યાયસભામાં સાદુકીઓ ઉપરાંત ફરોશી લોકો પણ હતા મિત્ર. ફરોશીઓ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં માનતા હતા. માત્ર ઈશ્વરનો જ નિયમ નહીં, પણ ઈશ્વરના નિયમમાં એમણે ઉમેરેલા પોતાના હજારો નિયમો પણ. ફરોશીઓ માનવીની બાહ્ય શુદ્ધતાને વધારે મહત્વ આપતા હતા, પરંતુ તેઓમાંના ઘણાના હૃદયો અશુદ્ધ હેતુઓથી ભરપૂર હતા. ઈસુ ખ્રિસ્તએ પોતાની પૃથ્વી પરની સેવા દરમિયાન વારંવાર આ ફરોશી લોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. આ ફરોશીઓમાંનો ગમાલિયેલ પ્રેષિતો માટે અણધાર્યો બચાવનો માર્ગ બની જાય છે. જો કે ગમાલિયેલ પ્રેષિતોના શિક્ષણને કદાચ ટેકો આપતો નહોતો. ગમાલિયેલ યહૂદી ન્યાયસભાનો પ્રતિષ્ઠિત સભ્ય હતો અને નિયમશાસ્ત્રનો શિક્ષક હતો. 35 થી 39 કલમો તમે જુઓ તો એમાં લખવામાં આવ્યું છે. પછી ન્યાયસભાને તેણે કહ્યું, હે ઇઝરાયેલના માણસો, આ માણસોને તમે જે કંઈ કરવાના હો તે વિશે સાવધ રહો. કેટલાક સમય પહેલા થ્યુદા નામનો એક માણસ થઈ ગયો. પોતે મહાન વ્યક્તિ છે એવો દાવો તેણે કર્યો હતો. લગભગ 400 માણસો તેની સાથે જોડાયા હતા, પણ તેને મારી નાખવામાં આવ્યો અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા. એટલે એની ચળવળ ખતમ થઈ ગઈ. એ પછીથી વસ્તી ગણતરીના સમય દરમિયાન ગાલિલવાસી યહૂદા થઈ ગયો. એણે પણ પોતાની તરફ એક ટોળું જમાવ્યું. તેનું પણ ખૂન થયું અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા. અને તેથી હું આ કિસ્સામાં પણ તમને કહું છું કે આ માણસો વિરુદ્ધ કંઈ પગલાં ભરશો નહીં. તેમને જેમ કરવું હોય એમ કરવા દો. કારણ કે જો તેમની આ યોજના અને કાર્ય માનવ યોજિત હશે તો તે પડી ભાગશે, પણ જો તે ઈશ્વર યોજિત હશે તો તેમને કદી હરાવી શકાશે નહીં. કદાચ તમે ઈશ્વર વિરુદ્ધ લડનારા બની જાઓ. તમે જુઓ, આ ગમાલિયેલે ધાર્મિક ચળવળ પ્રત્યે ઘેરા પ્રત્યાઘાતો આપવા સામે લાલ બત્તી તરી અને યહૂદી ન્યાયસભાને જરૂરી સલાહ આપી. 40મી કલમ કહે છે, ન્યાયસભાએ ગમાલિયેલની સલાહ માની. તેઓએ પ્રેષિતોને અંદર બોલાવ્યા, તેમને ચાબખા મરાવ્યા અને ઈસુના નામમાં કદી નહીં બોલવાની આજ્ઞા કરીને છોડી મૂક્યા. ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો નિર્દોષ હોય મિત્ર, તો યહૂદી ન્યાયસભાએ તેમને શિક્ષા કર્યા વગર જ છોડી દેવા જોઈતા હતા ને. ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો જો ગુનેગાર હોય તો યહૂદી ન્યાયસભાએ તેમને કેદમાં રાખીને શિક્ષા કરવી જોઈએ. પ્રેષિતોને શિક્ષા કરીને છોડી મૂકવા ક્યાંનો ન્યાય છે? મારી સમજમાં નથી આવતો. યહૂદી ન્યાયસભાએ ગમાલિયેલની સલાહ ધ્યાનથી સાંભળવાની જરૂર હતી. આજે પણ મિત્ર પરિસ્થિતિ પલટાઈ નથી. ઈસુ ખ્રિસ્તના પ્રચાર કાર્યને આગળ ધપાવનાર ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓએ કૌટુંબિક, સામાજિક અને લૌકિક અવરોધોનો સામનો કરવો પડે છે મિત્ર. તમે કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે મિત્ર આવ્યા હો તો તેથી તમારે કૌટુંબિક કે સામાજિક વિરોધ સહન કરવો પડતો હોય. કદાચ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રચાર કાર્ય કરતા હોય તેથી પણ વિવિધ દિશામાંથી તમારે વિરોધ સહન કરવો પડતો હોય. પરંતુ હિંમત હારશો નહીં મિત્ર, હિંમત હારશો નહીં. ઈશ્વરનો વિરોધ કરનારા ઈશ્વર વિરુદ્ધ લડનારા છે અને ઈશ્વર વિરુદ્ધ કોઈનું કશું ઉપજી શકતું નથી. હવે મિત્ર તમે આ 41મી કલમ છે એ બરાબર ધ્યાનથી જુઓ. 41 અને 42 કલમો, છેલ્લી 2 કલમો, પ્રેષિતોના કાર્ય 5મો અધ્યાય. શું લખ્યું છે અહીંયા? ઈસુના નામને લીધે અપમાન સહન કરવા માટે ઈશ્વરે તેમને યોગ્ય ગણ્યા તેવા આનંદ સાથે પ્રેષિતો ન્યાયસભામાંથી જતા રહ્યા. પછી મંદિરમાં અને લોકોના ઘરમાં તેઓએ ઈસુ ખ્રિસ્ત વિશેના શુભ સંદેશનું શિક્ષણ અને તેનો પ્રચાર ચાલુ રાખ્યા. કેટલી અદ્ભુત વાત છે મિત્ર, જુઓ તમે. ઈસુ ખ્રિસ્તના આ પ્રેષિતો કેટલા અદ્ભુત માણસો હતા. ઈસુ ખ્રિસ્ત માટે દુઃખો, પીડા, અપમાન અને નિંદા સહન કરવામાં એ લોકો આનંદ માનતા હતા. એ લોકોએ ઈસુ ખ્રિસ્ત વિશે શિક્ષણ આપવાનું અને ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાનું ચાલુ જ રાખ્યું, બંધ કર્યું નહીં. હવે ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ છે શું? ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ ઈસુ ખ્રિસ્ત પોતે છે મિત્ર. શું તમે ઈસુ ખ્રિસ્તને અપનાવ્યા છે મિત્ર? વારંવાર પીતર અને યોહાનને ધમકીઓ મળવા છતાં એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાનું ચાલુ જ રાખ્યું. આપણે પણ મિત્ર, આપણે પણ ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે એ જ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના આ પ્રેષિતોની જેમ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવતા રહેવાની જરૂર છે.
ભલે એ માટે આપણે ગમે તે સહન કેમ ના કરવું પડે? ભલે એ માટે આપણે ગમે તે કિંમત ચૂકવવી કેમ ના પડે? આપણને કદાચ માર પડે, આપણો બહિષ્કાર થાય, આપણને અપમાનિત કરવામાં આવે, આપણી મશ્કરી થાય, આપણી નિંદા થાય, આપણને અન્યાય કરવામાં આવે, પરંતુ એક જીવાત્મા એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી બચી જાય, તો એ માટે આપણે વેઠવા પડતા દુઃખો શી વિસાતમાં મિત્ર, શી વિસાતમાં. પીતર અને યોહાન જાણતા હતા કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલા અને કેવા દુઃખો સહન કર્યા હતા. અને એટલે એ લોકો એમ સમજીને ઈશ્વરનો આભાર માને છે, ઈશ્વરની સ્તુતિ કરે છે કે ઈશ્વરે તેમને ઈસુ ખ્રિસ્તના દુઃખોના ભાગીદાર થવા દીધા. ઈશ્વર પિતા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પ્રેષિતો જેવું મન આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજનો અભ્યાસ આપણને ચેતવે છે કે જો ઈશ્વરે આપણને જીવન આપ્યું છે તો તે આપણી પાસેથી જીવનને પાછું પણ લઈ શકે છે. આપણો જીવન પર કોઈ અધિકાર નથી, કારણ કે આપણે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી આ પૃથ્વી પર આવ્યા નથી, પરંતુ ઈશ્વરે આપણને આ જીવન ભેટ તરીકે આપ્યું છે. જો આપણે ઈશ્વરના ધોરણો અનુસાર જીવીએ તો તે આપણને તેમના આશીર્વાદોનો ભાગ બનાવશે. પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખીને આપણે પાપોમાંથી મુક્તિ અથવા ક્ષમા પ્રાપ્ત કરીએ છીએ અને આપણે શાશ્વત જીવનના ભાગીદાર બનીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે આપણે આપણી પોતાની શરતો પર જીવન જીવવું જોઈએ. વિશ્વાસીઓએ ઈશ્વરના વચન પ્રમાણે, એટલે કે બાઇબલ પ્રમાણે જીવન જીવવું જોઈએ. જો આપણે ભૂલ કરીએ તો આપણને અનાનિયા અને સાફીરા જેવું જ પાપનું ફળ મળી શકે છે. વિશ્વાસીઓને 1 યોહાન 5:16 અને 17 આ સંબંધી ચેતવણી આપે છે અને કહે છે કે જો કોઈ પોતાના ભાઈને જેનાથી મારા ન થાય એવું પાપ કરતા પકડી પાડે તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી, જેથી ઈશ્વર તેને જીવન આપે. ઈશ્વરના વચનોનો સતત અભ્યાસ કરવાથી આપણને આ પ્રકારના પાપથી પર રહેવાનું સામર્થ્ય મળે છે. તેથી મિત્રો, સતત ઈશ્વરના વચનોનો અભ્યાસ કરો અને સાક્ષી આપો. જો આપણે લોકોને ઈશ્વર માટે આ સત્યથી વાકેફ કરીએ છીએ તો ઈશ્વરનું વચન ન્યાયી જીવન જીવવા માટે આપણને આગળ ધપાવે છે અને ઈશ્વર તમારા દ્વારા ઘણાને આશીર્વાદ આપશે. શું તમે આશીર્વાદના સ્ત્રોત બનવાની ઈચ્છા રાખો છો? ઈશ્વર આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે લેવી. આજનો પ્રશ્ન છે, અનાન્યાની પત્નીનું નામ શું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.